જય ભારત સાથીઓ, હું ડોક્ટર મિતાલી સમોવા, મુખ્ય કન્વીનર મહિલા અધિકાર મંચ. ગઈકાલે દિલ્હીમાં જંતર મંતર પર અને અમદાવાદના એમજે લાઇબ્રેરી આગળ શાંતિપૂર્ણ રીતે વિરોધ કરી રહેલા નિર્દોષ વિદ્યાર્થીઓ ન્યાય મેળવવાના સપનાઓ સાથે ઊભા હતા. નીટ જેવા પેપર લીકો, શિક્ષણ અને પરીક્ષાઓમાં રોજિંદી ગેરરીતિઓ જેવા અન્યાયો થકી કરોડો યુવાનોના ભવિષ્યને નેસ્તો નાબૂદ કરતા ભ્રષ્ટાચારીઓ સામે અવાજ ઉઠાવતા હતા. હાથમાં હથિયાર નહોતા, માત્ર પ્રશ્નો હતા. અવાજમાં હિંસા નહોતી, માત્ર ન્યાયની માંગ હતી. પણ ભ્રષ્ટાચારી ભાજપ સરકારના આદેશ મુજબ આ નિર્દોષ યુવાનોને એમના સવાલોના જવાબમાં મળ્યા ફક્ત ધક્કા, અપમાનો, લાઠીઓ અને અત્યાચારો. પોલીસે તેમની ઉપર તાનાશાહી રીતે લાઠીઓ વરસાવી, નાના બાળકો ઉપર અમાનુષી રીતે ટીયર ગેસના ગોળા છોડ્યા, એમને ઘાયલ કરી દીધા. સાથીઓ, આંસુઓ અને લોહીમાં ભીંજાઈ ગયા આપણા યુવાનોના ન્યાય મેળવવાના સપનાઓ. આ શું છે? લોકશાહી છે કે તાનાશાહી છે? જે વિદ્યાર્થીઓ ભારત દેશનું ભવિષ્ય છે તેમને આવી રીતે કચડવામાં આવે? જે વિદ્યાર્થીઓ અને યુવાનો પરીક્ષાઓમાં ગેરરીતિનો ભોગ બને છે, બિચારા, એમને જુઓ, એમની આંખોમાંથી આંસુ સુકાતા નથી. મનમાં સરકાર અને ભ્રષ્ટાચારી વ્યવસ્થાઓ વિરુદ્ધ બદલાની આગ સળગે છે. પોલીસ અને સરકારના હાથે આમાં નિર્દોષ વિદ્યાર્થીઓ જ નહીં, લોકશાહી પણ ઘાયલ થાય છે. વિદ્યાર્થીઓ દેશના દુશ્મન નથી, એ આપણા દેશનું ભવિષ્ય છે. ગમે તેટલા અત્યાચારો કર્યા પછી પણ આ વિદ્યાર્થીઓનો અવાજ દબાઈ નહીં જાય. આપણે દબાઈ જવા નહીં દઈએ. આ ભ્રષ્ટાચારી ભાજપ સરકાર, એમને છાવરતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને નિર્દોષ યુવાનો અને નાગરિકોની ઉપર અંગ્રેજો કરતા પણ વધુ જુલમ કરવાની ગેરકાનૂની છૂટ આપનાર ગૃહમંત્રી અમિત શાહ, આ દરેકે દરેક વ્યક્તિના ભ્રષ્ટાચાર અને અન્યાય સામે વધુ જોરથી લડવાનું છે સાથીઓ. એક થવાનું છે સાથીઓ. હવે ફક્ત ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું ન જોઈએ, પરંતુ શિક્ષણ, આરોગ્ય, ન્યાય વ્યવસ્થા અને દરેકે દરેક વિભાગમાં ભ્રષ્ટાચારી મંત્રી અને એમને છાવરનારા દરેકે દરેક રાજનેતાનું પણ રાજીનામું જોઈએ. હજુ વધુ સંખ્યામાં આપણે એકતા બતાવીને સતત આ ભ્રષ્ટાચારનો વિરોધ કરતા રહીશું સાથીઓ. જાગો યુવાનો, જય ભારત.